6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। એના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભાજપના પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાહેબના આદેશથી વર્ષોથી આપણે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા છે। આજે 6 એપ્રિલ સ્થાપના દિવસે રામ મંદિરે જઈને અમે પૂજા અર્ચના કરી છે। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા અને પબ્લિકનો પણ વર્ષોથી જે માંગો હતી, આજે આટલા વર્ષો પછી પણ લાઇટ, પાણી, રસ્તાઓ અને સ્થાપના થઈથી અત્યાર સુધી વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે। આજે મને ગૌરવ અને આનંદ થાય કે સાથે સાથે રામનવમી છે। રામચંદ્ર ભગવાનના મંદિરે જઈને અમે સૌ કાર્યકર્તાઓએ પૂજા આરતી કરી, દર્શન કર્યા અને ભારતીય જનતા પાર્ટી માટે અને લોકો માટે એમના કામ થાય એના માટે પ્રાર્થના કરી છે। અને આપણા નેતા જે રીતે આપણું કામ કરે છે એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને પણ એમના હાથ મજબૂત કરવા માટે, એમને સ્વાસ્થ્ય સારું રહે, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આજે એમના બંનેના પ્રયત્નથી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી નડ્ડા સાહેબ અને માન્ય સી આર પાટીલ સાહેબના કારણે સમગ્ર દેશમાં આજે રામનવમીની ઉજવણી સાથે સાથે 6 એપ્રિલનો સમન્વય થયો છે। આ કુદરતી છે, એટલે ભગવાનની મહેરબાની હોય ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને આવો અવસર મળતો હોય છે। ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ 6 એપ્રિલને ઉજવીએ છીએ।